નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આણંદ જિલ્લામાં ગૌ સેવા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની ભાવનાને વ્યક્ત કરતું ગૌ સન્માન આહ્વાન અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. વિવિધ સામાજિક, ધાર્મિક અને ગૌ સેવા સંસ્થાઓ એક મંચ પર આવી ગૌ માતાના સન્માન અને સંરક્ષણ માટેનું અનોખું જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું હતું. અભિયાન દરમિયાન જિલ્લામાં વ્યાપક જનસંપર્ક કરી લોકોને ગૌ સંરક્ષણ પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા હતા. ખાસ કરીને યુવાનો, મહિલાઓ અને ગૌ ભક્તોએ ઉત્સાહભેર ભાગ લઈને 11,000થી વધુ સહીઓ એકત્રિત કરી હતી. અભિયાન પૂર્ણ થયા બાદ મોટી સંખ્યામાં કાર્યકરો અને સંસ્થાના પ્રતિનિધિઓએ આણંદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર સુપરત કર્યું હતું. આવેદનમાં ગૌ માતાને ભારતીય સંસ્કૃતિ, આસ્થા અને પરંપરાનું પ્રતીક ગણાવી તેને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ ગૌવંશના સંરક્ષણ માટે કડક કાયદા અમલમાં મૂકવા અને ગૌ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા સરકારને અનુરોધ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર અભિયાનથી જિલ્લામાં ગૌ સેવા પ્રત્યે જાગૃતિ અને સામાજિક એકતાનો સકારાત્મક સંદેશ પ્રસરી રહ્યો છે. મારું નામ ભોઈ કિશન, ગૌ સેવા સંઘ પ્રમુખ, આણંદ જિલ્લા. આજે કઈ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે? આજે આવેદનપત્ર એ બાબતે આપવામાં આવ્યું છે કે પૂરા ભારત દેશની અંદર જે ગૌ હત્યા ચાલી રહી છે તેને બંધ કરાવવા માટે સાધુ સંતો દ્વારા જે આહવાન બહાર પાડવામાં આવ્યું છે, ગૌ સન્માન આહવાન અભિયાન, તે અંતર્ગત આણંદ જિલ્લાની અંદરથી 11,060નું સમર્થન જે મળ્યું છે તે તમામ સમર્થન આજે આણંદ કલેક્ટર ઓફિસમાં આપવામાં આવ્યું છે. સરકારશ્રીને અમારી અપીલ એ રહે છે કે આ તમામ જે ગૌ સેવા સન્માન જે કામ કરી રહ્યું છે તેને સમર્થન આપી गौ हत्या पूरा भारत ની अंदर बंद થાય ये हमारी मांग રહેશે. मेरा नाम शुभमपुरी है, जागन्नाथ महादेव में सेवा करता हूँ. आज जो है एक सबसे बड़ा प्रश्न है, क्योंकि गौ आश्रित हमारा हिंदू धर्म है. सतयुग से लेके त्रेता युग, द्वापर और आज कलयुग, सूर्यवंशी राजाओं को देख लो, चंद्रवंशी राजाओं को देख लो, गाय के लिए सभी ने कार्य किया है. और आज समाज में जो भी स्वर्ग इत्यादि पे पहुंचा है या जो भी आगे, वो सब ने गाय की पूंछ पकड़ के ही इस बैतरणी को पार किया है. किसी भी अर्थ में इसको आप देख लो. और उसके बाद लोग फिर उसी गाय को भूल जाते हैं. तो समाज में हो रही गायों के ऊपर जो अत्याचार है या विभिन्न प्रकार की जो समस्याएं हैं उसको दूर करने के लिए आणंद जिला में जो गौ सेवा के लिए जो युवान वर्ग जो कार्य कर रहे हैं, उन्होंने सबने जो है माननीय अधिकारी श्री को जो है ज्ञापन दिया है कि इस चीज़ का संज्ञान लिया जाए. और ये हमेशा रहेगा, क्योंकि हमारे जीनेटिक है. ये गाय का हिंदू से जो संबंध है, गौ आश्रित ही हमारे यहाँ अवतार होते हैं, चाहे भगवान राम के अवतार हो, चाहे कृष्ण के अवतार हो. तो ये प्रश्न का सॉल्यूशन आना बहुत अनिवार्य है, क्योंकि ये हमारे जहन से गौ सेवा और गौ माता के अंदर देवताओं को देखना, देव दृष्टि रखना, ये हमारे सनातन का एक बहुत बड़ा अंग है. और इसके ऊपर जरूर कार्य और संज्ञान सबको लेना चाहिए.